તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। લગ્નનો બીજો દિવસ અને આજે એવું થયું છે એવું કે ઉઠી તો ગયા પણ વારવાનું છે પાણી, એટલે ખેતરનું કામ કરવું પડશે। આજે છૂટકો નહીં, જવાનું છે શૂટિંગમાં, એટલે બહાર એવું બધું બાંધી દઈએ। તમને બતાવું કે ગામડાની અંદર કઈ રીતે બહાર બાંધે છે, કઈ રીતે લોહીને બધું વાખે છે। બરાબર, બને રહેજો, તમને બતાવું। જો ભાઈ બતાવું તમને કે કઈ રીતની લોડી વાખેલી હોય, એમ બતાવું। આ રીતનું કંઈક છે ને, વાખી દે ને એટલે પાણી અહીંયાથી સ્ટોપ થઈ જાય। એટલે આપણે જ્યાં આગળ પાણી કાઢવાનું હોય આગળ તમે પાણી કાઢી શકો છો। એક બીજી જગ્યાએ છે, એ પણ તમને બતાવું કે કેવી રીતે બતાવું। ચાલો, જો કંઈક વસ્તુ તમને બતાવું છું। તમારા શહેરની અંદર ખબર નહીં હવારમાં શું જોવા મળે। અમારે છે ને હવારમાં આવા બધા જોવા મળી જાય। જોઈ અમારે બેઠા જ હોય, હવે આપણે આવવાનું છે અહીં હોજ આગળ, જ્યાં આગળ પાણી નીકળે છે ત્યાં આગળ, બરાબર છે। જોઈ લો, થોડી ગાયન કાઢે, ગાયન તો વિડીયો બનાવું। ગાને હેડ ચાલ ચાલમાં જો ભાઈ આપણે છે ને અહીં આગળ આવવાનું છે અને અહીંથી પાણી આવશે આપણા ખેતરમાં, અને આપણા ખેતરમાં પાણી છે ને આપણા ત્યાં આગળ જશે। આ અમારે છે દિલાદાજી છે, પાણીના માલિક છે, બરાબર છે। આ રીતનું કંઈક છે ને ગામડામાં વાતાવરણ હોય, આ રીતનું કંઈક છે ને, જોઈ લો તમે, મોડવા હોય, જોઈ લો ભાઈ તમે છે ને। આવા છે ને આખો દારો ઠરે ને હવાથી ચાલુ થઈ જાય એમનું। આપણે આપણું હથિયાર છે ને આપણું લઈ લીધું છે, આપણે જવાનું છે અને વાખવા, એને બતાવું કયા આગળ વાખવાનું, એની જગ્યા કયા આગળ છે, બના રહેજો તમે તમારી રીતે। ભાઈ છે ને પાણી વારવું છે ને એટલું બધું સહેલું થયું નહીં, બહુ અઘરું થઈ ગયું છે, થાકી જવાય છે। જો આ બધું છે ને કૂદવું પડે, ફેન્સિંગ ને બેન્સિંગ ને બધું, એટલે છે ને અહીંયા કરવાને ફિટ કરવાની। જો આ વસ્તુ કયા આગળ ફિટ થશે, અહીંયા આગળ, ચાલે અને ફિટ આપણે કરી દઈએ। આ રીતનું છે ને કંઈક વાખવાનું હોય, અને આવું 4 જગ્યાએ વાખવાનું હોય, ત્યાં ફરી મારા ખેતરમાં પાણી આવે। તમને એવું લાગતું હશે કે હેલું છે, એમ પણ કશું હેલું નહીં, જોઈ લો તમે તમારી રીતે। એ ભાઈ છે ને આ રીતે કંઈક બહાર બંધાય, અને આજે ને ખતરનાક થાકી ગયો છું પાણી આવતા પહેલાં। જોઈ લો મોઢે પરસેવો પડી ગયો। પાણીના હજુ ઠેકાણા નહીં, ખાલી બહાર બાંધીને દરિયો બનાવીને થાકી ગયો રેપ છે। એ બોલો લાઇટ જ નહીં આવી, શું કરવું આ બધાને? ભાઈ પાણી વારવું છે ને બહુ અઘરું કામ છે, તમને લાગે એવું યાર? જો હજુ પાણીનો થાય ને ઠેકાણો જ નહીં। આ વાડીમાં ને આપણે પાણી વાળવાનું, શું કરીશું? કરવું તો પડે, છૂટવા જ નહીં। તો આપણે છે ને ફેમિલી, આપણે પાણી તો વારવાનું હતું પણ પછી મમ્મીને આપી દીધું, અને આપણે જ્યાં શૂટિંગ માટે નીકળી જાય, અને હે ને અમારે ભાઈ આવો છે ને અરુણભાઈ એમાં લેવા આવી જાય, એટલે જવું પડે એવું હોય। આવું થઈ જાય ને અમારી ટીમ સાથે તમને મળાવું। તો ભાઈ આપણે છે ને નીકળી પડ્યા હે, આપણે ટીમ સાથે આપણે તમને મુલાકાત કરાવું જઈ। આ તમારો બંકો જોઈ લો તમે। તો મિત્રો છે ને હવે આપણે આવી ગયા આપણી ટીમ જોડે, અને આ ભાઈ છે ને મારા ફોટા પાડવા બાટકે, એટલે એવું જણાવે કે હું છે ને બહુ સારો, પણ હું બહુ સારો નહીં દેખાતો, એ તો મને ખબર જ છે।
બરાબર આવી જજો શેક નહીં લેટ નહીં લા ભયા એમાં થયું એવું કે બહાર બધવાનું એકદમ અચાનક આવી ગયું ભાઈ વાત તો કરાવો ગરીબ નો એમ કહું બરાબર જોઈ શકો છો તમે આપણો આવ્યું લાફો ભલી પાછું આજે અમે હે ને શિવસરની પાર્ટી આલવાનો. અને જો અમિતભાઈ છે ને નવા બ્લોગર છે ને કદાચ આજે બીજો એમનો બ્લોગ ડે ટુ બ્લોગ છે બરાબર છે તો કેવું છે ખબર સપોર્ટ કરજો બધા ફૂલ એમને અને આ ભાઈ આ ઘર જમાઈ હા ભાઈ ભલે આજે આપણે પાછું એ શિવસરની પાર્ટી આલવાનો છે આજે. ડાયરેક્ટ તમારા ચાલો મળીએ ફરી આપણે હાલો એક શૂટિંગ ટાઈમ જો ભાઈ છે ને હવે આપણે બધા રેડી થઈ ગયા આપણે તકચીના રોલમાં આપણે આવી ગયા અને આ જોઈ લો આપણી ટીમ છે આ ટીમ છે ને ટીમ બહુ વિચિત્ર માણસ છે તો ઓળખે એને જ ઓળખે બાકી તો બહુ અઘરી નોટ બધી એમ જોઈ લીધું ભાઈ હવે છે ને મારું શૂટિંગ પતી ગયું અને મારે જવાનું થયું પાણી વાળો હવામાં નક્કી નહોતું પાણી વાળવાનું પણ હવે પાણી વાળવાનું જવું પડશે કેમ કે મમ્મી હે ને જતી રહે છેતરાઈને ડાકોઈ નાહી જઈએ એટલે હવે મારે ને પાણી વાળા જોડે છૂટકો જ નહીં ખરાબ બપોરી આમ હવારમાં જેવો ગરમી વાળો થઈ ગયો હવે ફરી વાર ગરમી વાળો થવાનું જોઈ લે હે ને આપણી ટીમ છે ને અમારા માટે દુઃખદ સમાચાર છે કે તખતસિંહને અચાનક જવાનું થાય છે એટલે બધા અને અમારે જરૂર છે અમને ખાસ એક મેમ્બરની જરૂર પણ છે. એના સ્ક્રિપ્ટ એમના ઉપર જ છે. ભાઈ અમને પણ જરૂર છે ઘેર જવું એટલે ભાઈ અમે છૂટા કર્યા. ઇન્સ્પેક્ટર જોઈ લે ભાઈ આ ભાઈ હે ને ઘર જમે ભાઈ આપણે છે ને ઘેર જવા માટે નીકળી પડ્યા હે અને ઘેર જઈને પાણી મારી અને આવું પાછો તો ભાઈ મિત્રો છે ને હવે પાણી આપણામાં આવી ગયું છે ફાઇનલી આપણા કુંડી આગળ જે પાણી આવવાનું હતું એ આવી જ ગયું છે તમને બતાવું જોઈ લો અને આ પાણી જાય છે સીધું આપણા ખેતરમાં આપણી વાડીમાં બરાબર છે તો ભાઈ પાણીની ને લહેરની અંદર અમારા છોકરાઓ મારા બે પપ્પુને પીતું તમે જોઈ લો કે કેવી મસ્તી કરે બતાવું તમને જોઈ લો છે ને તો ફેમિલી છે ને હવે છે ને મસ્ત મજાની આમ દાળ ઢોકળી બનાવી દીધી છે એક અમારે પેલા મેડમ છે ને અમારી મમ્મી બોલ્યા સાંભળ્યું ને એની મમ્મીએ દાળ ઢોકળી બનાવી છે એટલે મારે ખાવી પડશે નહીં ખવતી પડશે અને ખાઈ થઈ પડશે એના કરતાં ખાઈ લેવા દે સારું જોઈ લો ભાઈ મસ્ત મજાની દાળ ઢોકળી બરાબર તો એ દાળ ઢોકળી ખાવી હોય તો તમે તમારી રીતે આવી જાઓ અહીં રહેજો આપણી દાળ ઢોકળી બહુ મસ્ત છે બરાબર ખાવી હોય તો આવી જાઓ બહુ મસ્ત દાળ ઢોકળી આ પ્રોફિટ ને બધું અમને જાય જો પણ હે ને થોડા ફૂલી જ જાય એ ખબર નહીં ચમ ફૂલી જાય પેલી છોકરી રેડી મારતી મને જે ખબર છોકરા રાખવાનું હોય ને એટલું બધું કારાય બહુ કારાય જાય આમ કંઈ માન મિત્રો છે ને અમે મારી બ્રેક પડી હતી છે પાણી વાળવાની ખેતરમાં હવે પાણી વારીને ખાઈ પીને ચા નાસ્તો કરીને હવે વાગ્યા છે 3:45 વાગે અમે જઈએ છીએ મને મારો ભાઈબંધ બરાબર હવે અમારું શૂટિંગમાં ટાઈમ થઈ ગયો છે એટલે જઈએ છે બરાબર તો મિત્રો છે ને અમે આવી જાય આગળ વિડીયો બનાવવા અને બન્યો હું હપ્તાવાળો બન્યો અને આપણી ટીમ આવી જઈ જો અમારા આ સરપંચ એવા છે ને ચદ્દામાં જ ફરતા હોય જો હે ને પતી ગયો ને હવે આપણે જઈએ ક્યાં તો મિત્રો ખરો ને આપણે વિડીયો શૂટ કરીને આવી ગયા પણ આપણને આ જ્યારે આપણે ટાઈમ મળ્યો નહોતો એટલે આપણે બ્લોગ બનાવ્યો નહીં પણ અત્યારે એન્ડ આપવાનો સમય થઈ ગયો છે એટલે બ્લોગ પણ જઈને આવ્યા પછી વરસાદનું વાતાવરણ હતું એટલે કંઈ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહીં આપણે એવું છે બરાબર અત્યારે જોઈ લો હે ને આ ઢીંગલું છે ને મારું એકવાર તો પડ્યું જો આવું ને આવું
અને એક ભાઈ. આ ભાઈ ને લખે છે પણ કશું આવડતું નહીં. ઢગલાનો ઢ પણ આવડતો નહીં આ ભાઈને. બરાબર છે. ચાલો મળીએ આપણે કાલે એક નવા બ્લોગ સાથે સવાર.